જો મિત્રો તમારો પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, દરરોજ નવા નોટિફિકેશન મળતા રહેશે। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ મેં આ રીતનું કંઈક ડાઉનલોડ કરેલું જ છે, તો તેને આ રીતે આપણે લઈ લઈશું અને આ જ રીતે ઝૂમ કરી લઈશું આ રીતના। ત્યારબાદ જે આપણે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ। તો પીએનજી પણ મેં ઓલરેડી બનાવેલા છે, તો તેને આપણે ડાયરેક્ટ લઈ લઈશું આ રીતના। આ રીતે લઈ લઈશું, આપણે ઝૂમ કરી લઈશું। ત્યારબાદ તેને કલર આપી દઈએ। તો કલરનું ઓપ્શન તમને અહીં જોવા મળે છે, તો આ રીતના આપણે કલર આપી દઈએ। આ રીતે તમારે જે પ્રમાણે કલર આપવો હોય તે પ્રમાણે આપી શકો છો। તો મેં આ પ્રમાણે આપી દીધું। ત્યારબાદ જે આપણે 4K HD વાળું પીએનજી છે તે લઈ લઈશું। તેને સાઈઝ નાની કરી અહીં સાઈડમાં રાખી દઈશું આ રીતના। ત્યારબાદ આપણે એક ઇફેક્ટ લાઇટની જરૂર પડશે। તો ઇફેક્ટ લાઇટ મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી જ છે, તમે ડાઉનલોડ કરેલી ના હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે શીખવાડી દઈશું કઈ રીતે ઇફેક્ટ લાઇટ ડાઉનલોડ કરવી। અને તમે ગૂગલ યા ક્રોમમાં તમે ઇફેક્ટ લાઇટ લખશો તો પણ આવી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આ રીતે રાખી દઈશું આ રીતના। ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો તેવું મારું છે તે હું લઈ લઈશ। તમારું જે હોય તે તમે લઈ શકો છો। તો આ રીતના સાઈઝ નાની કરી અહીં નીચે રાખી દઈશું આ રીતના। ત્યારબાદ આપણે સ્ક્રીનશોટ પાડી લઈશું। તો આ રીતના આપણે સ્ક્રીનશોટ પાડી લઈએ। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો। લાઈક બિલકુલ ફ્રી હોય છે, તો લાઈક કરી દેજો।